जूनागढ़ के मेंदरडा की ये खबर है, जहां के 2 गांव के किसानों की ओर से अपनी पड़तर मांग को लेकर आवेदन पत्र दिया गया है। दरअसल मेंदरडा तालुका के चिरोड़ा और दातरणा गांव के बीच साल 2023 में जोड़ती हुई सड़क को मंजूर किया गया था, लेकिन ये जो सड़क का कार्य है वो धीमी गति से करवाया जा रहा है, जिसकी वजह से पैसों की बर्बादी हो रही है। ऐसे आरोप लोगों की ओर से लगाए जा रहे हैं। हालांकि मेंदरडा मामलतदार और तालुका विकास अधिकारी को किसानों की ओर से पहले भी इस मामले में आवेदन पत्र दिया गया है, लेकिन अभी तक इस कार्य ने गति नहीं पकड़ी है। यहाँ तक कि यहाँ पर संरक्षण दीवार भी नहीं है, जिसकी वजह से नदी का पानी किसानों के खेत में घुस जाता है और किसानों की फसल को नुकसान पहुंचता है। ऐसे में इस कार्य में कहीं ना कहीं भ्रष्टाचार की बू आ रही है। ऐसे आरोप भी किसानों की ओर से लगाए जा रहे हैं। सबसे पहले तो नदी के पास संरक्षण दीवार खड़ी करवाई जाए और उसके बाद तेज गति से जो है ये सड़क निर्माण का कार्य पूर्ण करवाया जाए, ऐसी मांग किसानों की ओर से उठाई जा रही है, जिससे कि सरकारी पैसों की बर्बादी रोकी जा सके। અમારા દાતરાણા અને ચિરોડા ગામને જોડતો રસ્તો 2023માં મંજૂર થયેલો અને એનું ટેન્ડર ને કામ ચાલુ થયું 2024માં, પરંતુ ત્યાં એવો પ્રશ્ન છે અમારે કે જે નદીનું પાણી છે એ આખું પાણી ડાયવર્ટ થાય અને અમારા રોડ ઉપર આવી ગયું છે, કારણ કે ત્યાં પારો તૂટી ગયો, પછી ત્યાંથી બધા માટી કાઢી એટલે આખું પાણી ટોટલી નદીનું પાણી નદીમાં જવાને બદલે અમારા રોડ ઉપર ચડી ગયું. અમારા રોડ ઉપર ચડી ગયું એટલે રોડ અત્યારે કોઈ જાતે ટકે એમ નથી. જેવો તેવો એણે મેટલ રોડ બનાવ્યો, એ અમારી માટીનો, અમારા ખેતરને પૂર સંરક્ષણ દિવાલની માટી ઓળી કરી અને જે રસ્તો બનાવ્યો તો ત્યાંથી તો અમારા ખેતરમાં પાણી ઘૂસી જશે. એટલે ઉપરથી પાણી બંધ કરાવવાના માટે ખાસ ત્યાં પ્રોટેક્ટ દિવાલ બનાવવી પડશે. પછી રોડનું કામ કરે તો રોડ કાયમી ટકે. બાકી તો રોડ નદીનું પાણી જો રોડ ઉપર આવશે તો ટકવાનું જ નથી, રોડ જ નથી ટકવાનો, તો રોડનો કોઈ મિનિંગ રહેશે નહીં. બરાબર. અને ખેડૂતોને પણ ગયા વખતે અમારા પાક અડધાના ઘણાના ફેલ થઈ ગયા હતા અને આ વખતે પોઝિશન એવી છે, આ વખતે હજી એટલો વરસાદ નથી. બાકી જ્યારે વરસાદ થશે ત્યારે ખેડૂતોને એનો પાક નિષ્ફળ જવાની પૂરી શક્યતા જ છે. દાતરાણાથી ચિરોડા ગામને જોડતો જે રસ્તાનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી હતો અને વારંવાર ખેડૂતોએ રજૂઆત કરી છે. મામલતદારને રજૂઆત કરી, તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી, ઉપર પણ જે કંઈ પણ રાજકીય હોદ્દેદારો છે તમામને રજૂઆત કરી. તેમ છતાં પણ છેલ્લા 6 વર્ષથી 2023માં રોડનું કામ મંજૂર થયું હતું. ત્યારબાદ આજ દિન સુધી કટકે રોડનું કામ થતું જાય છે. પારાવાર રીતે કાંઈક ને કાંઈક કારણો બતાવી એજન્સી અને કાર્યપાલક ઇજનેરશ્રીઓ સહિતના અધિકારીઓ કાંઈક ને કાંઈક બહાના બતાવીને કામને પાછું ઠેલવતા જાય છે અને એ રસ્તે અંદાજિત 900 થી 1000 વીઘા જેટલા ખેડૂત ખાતેદારો ત્યાં છે અને એની અંદર 250 થી 300 ખેડૂતો દર ચોમાસે હેરાન થાય છે અને કમર સમા પાણી ત્યાં હોય છે. વારંવાર રજૂઆત કરી, તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી. એટલા માટે આજ તમામ ખેડૂતોને સાથે લઈ અને જિલ્લા કલેક્ટર સાહેબને અમે લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પ્રશ્નોનું ત્વરિત કલેક્ટર સાહેબ અને સંલગ્ન જે કંઈ પણ અધિકારીઓ હોય તેમને સાથે રાખી અને આ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે. અને જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં गांधी इंडिया मांगे जन आंदोलन तरफ पण हमें ओढ़वानी तैयारी रखिए છીએ. जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं